H1 વિઝા ફીઝને લઈને હવે અમેરિકાથી એક બહુ મોટી અપડેટ આવી છે. જે $1 લાખ એટલે કે લગભગ 90 લાખ રૂપિયાની ફીસ હજારો ભારતીય ટેક પ્રોફેશનલ્સ અને સ્ટુડન્ટ્સને ટેન્શનમાં મૂકી દીધા છે. હવે એના પર અમેરિકાએ બહુ મોટી છૂટ આપી દીધી છે. USCISએ સ્પષ્ટ કરી દીધું છે કે એ ફીસ હવે બધા પર લાગુ નહીં થાય. એનાથી ભારતના લગભગ 3 લાખથી વધારે વર્કર્સને રાહત મળી છે. તો સપ્ટેમ્બર 2025માં ટ્રમ્પ સરકારે એક નવો નિયમ લાગુ કરેલો, જેના પ્રમાણે નવી H1 પિટિશન્સ પર $1 લાખ ફીસ આપવી પડતી હતી. પહેલા એ ફીસ લગભગ $2200 થી લઈને $5000 રહેતી હતી. એટલે હવે લગભગ એ 20 થી લઈને 100 ગણી વધારે થઈ ગઈ છે. આટલી ભારે રકમ ખાલી કંપનીઝ માટે જ અઘરી નહોતી, પણ હજારો ઇન્ડિયન્સ માટે પણ ડેન્જર હતી, જે દર વર્ષે H1 વિઝા થ્રુ અમેરિકામાં નોકરી લેવાનું સપનું જોતા હતા. હવે વાત કરીએ નવી અપડેટમાં કોને કોને રાહત મળી છે. તો USCIS નવી ગાઈડલાઇન્સમાં ક્લિયર કીધું છે કે પહેલાથી અમેરિકામાં જે રહેતા વર્કર્સ હોય અને સ્ટુડન્ટ્સ હોય એમના પર આ ફીસ લાગુ નહીં થાય. એટલે જે લોકો પહેલાથી વેલિડ વિઝા પર છે, ચાહે H1B હોય, L1 કે F1 સ્ટુડન્ટ વિઝા હોય, એમને આ $1 લાખની ફીસ નહીં આપવી પડે. આ રીતે જે સ્ટુડન્ટ્સ અમેરિકામાં F1 વિઝા પર ભણી રહ્યા છે અને H1B જોબ પર અત્યારે ટ્રાન્ઝિશન કરવા જઈ રહ્યા છે કે કરી રહ્યા છે, એમના પર પણ આ નિયમ લાગુ નહીં થાય. આ ફીસ ખાલી એ લોકો માટે છે કે જે અમેરિકાની બહારથી હવે નવેસરથી H1B પિટિશન ફાઇલ કરશે. હવે ચલો વાત કરીએ કે જો આ ફીસ લાગુ થાય છે તો શું થશે. જો આ ફીસ બધા પર લાગુ થશે તો કેટલાક નાના અને મિડ સાઇઝના એમ્પ્લોયર્સ આટલી બહુ મોટી એમાઉન્ટ ના આપી શકે. કેટલાય એક્સપર્ટ્સે તો કહ્યું હતું કે ભાઈ આ ફીસ હવેથી H1B પ્રોગ્રામને ખતમ કરવાના એક્શન તરીકે જોવું જોઈએ. કેમ કે સ્ટાર્ટઅપ્સ અને મિડ લેવલ કંપનીઝ માટે $1 લાખ આપવું પોસિબલ જ નહોતું. એનાથી હજારો ઇન્ડિયન વર્કર્સની નોકરીઓ જોખમમાં મુકાઈ શકતી હતી અને જે સ્ટુડન્ટ્સ લેટેસ્ટમાં જ ગ્રેજ્યુએટ થઈને અમેરિકામાં નોકરી શોધી રહ્યા છે, એમના માટે તો રસ્તા લગભગ બંધ જ થઈ જાત. તો સાથે જ H1B પર ડિપેન્ડન્ટ ઇન્ડિયન IT ઇન્ડસ્ટ્રી કે જે $283 બિલિયન છે, એના પર એ બહુ ઊંડી અસર પડે. USCIS પોતાના એક સ્ટેટમેન્ટમાં ક્લિયર કહ્યું કે ભાઈ આ ફીસ ખાલી નવી પિટિશન્સ પર જ લાગુ થશે કે જે 21 સપ્ટેમ્બર 2025 પછી અમેરિકાની બહારથી ફાઇલ થશે. પહેલાથી ડિક્લેર કે વેલિડ H1B વિઝા પર એની કોઈ પણ અસર નહીં પડે. સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે H1B વિઝા હોલ્ડર્સ હવે વગર કોઈ અડચણે અમેરિકાની અંદર અને બહાર ટ્રાવેલ કરી શકે છે. એનાથી હજારો ઇન્ડિયન મૂળના વર્કર્સને ભરોસો મળ્યો કે ભાઈ એમનું વર્ક સ્ટેટસ અને કરંટ વિઝાથી કોઈ પણ એને કોઈ જોખમ છે નહીં. આ રાહત ખાલી પ્રોફેશનલ્સ માટે જ નહીં, પણ ઇન્ડિયન ફેમિલીઝ માટે પણ બહુ મોટી કહેવાય કે જે વર્ષોથી અમેરિકામાં સેટલ છે. ધ અધર વન અપ સેન્ટ નામના એક રિપોર્ટ પ્રમાણે H1 વિઝાએ ઇન્ડિયન અમેરિકન્સને અમેરિકાની સૌથી વધારે એજ્યુકેટેડ અને હાઈ ઇન્કમ કમ્યુનિટીઝમાં સામેલ કરી છે. લગભગ ચોથા ભાગની ઇન્ડિયન અમેરિકન પોપ્યુલેશન કોઈને કોઈ રીતે H1B સિસ્ટમથી જોડાયેલી છે, એ ચાહે વર્કર પોતે હોય કે એમના ડિપેન્ડન્ટ્સ. જો આ ફીસ બધા પર લાગુ થાય છે તો હજારો ફેમિલીઝનું પ્લાનિંગ, કરિયર અને ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય. જોકે વર્તમાન H1B વર્કર્સ અને સ્ટુડન્ટ્સને તો રાહત મળી જ ગઈ છે, પણ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસીસ બહુ સ્પીડમાં બદલાઈ રહી છે. એટલે જે પણ ઇન્ડિયન્સ ત્યાં કામ કરી રહ્યા છે કે વર્ક વિઝા એપ્લાય કરવાનું વિચારી રહ્યા છે, એમને હવે દરેક અપડેટ અને પોલિસી ચેન્જ પર ખાસ નજર બનાવેલી રાખવી પડશે. પરફેક્ટ ડોક્યુમેન્ટેશન, લીગલ ગાઈડન્સ અને ટાઈમ ટુ ટાઈમ વિઝા વેલિડેશન બહુ જ જરૂરી છે. કેમ કે કોઈ પણ નવી પોલિસીને લીધે અચાનક મોટું આર્થિક કે કેરિયરને ડેમેજ થઈ શકે છે. તો આ પૂરી અપડેટ પર તમારું શું કહેવું છે, તમારો શું ઓપિનિયન છે, એ અમને જરૂરથી જણાવો કમેન્ટ સેક્શનમાં. અને આવી જ અપડેટ્સ માટે, આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અર્બન ગુજરાતી.